નમસ્કાર બાળકો, ધોરણ 10માં આપણે પ્રકરણ 3 લાસ્ટ વિડીયોની અંદર આપણે પૂરું કર્યું. પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો પણ આપણે લાસ્ટમાં પૂરું કર્યું. હવે આપણે એટલે કે કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનના પ્રકરણ 5 તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. ખૂબ જ અગત્યનું રસાયણ વિજ્ઞાનની અંદર ખૂબ જ ઉપયોગી એવું આ ચેપ્ટરનું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. પ્રકરણ 5 શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પ્રકરણ ખાસ ખૂબ જ ઉપયોગી 11-12 સાયન્સમાં અને આગળ ઉપર ખૂબ જ ઉપયોગી એવું ચેપ્ટર છે. તત્વોનું આવર્તનીય વર્ગીકરણ એટલે પિરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ, એટલે કે તત્વોને યોગ્ય ક્રમમાં ગોઠવવા. આપણી આસપાસમાં ઘણા બધા તત્વો જોવા મળે છે. 118 જેટલા તત્વો વૈજ્ઞાનિકોએ ઓળખેલા છે. હવે આ તત્વો અવ્યવસ્થિત હોય તો એમને એકબીજાથી અલગ ઓળખવા, એમને એમના ગુણધર્મોનો અભ્યાસ કરવો કઠિન બની શકે. એટલે આ અભ્યાસને સરળ બનાવવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ તત્વોને વ્યવસ્થિત ગોઠવવા માટેના પ્રયત્નો કર્યા. અને એ તત્વોને જે ગોઠવવા માટેના પ્રયત્નો કર્યા તેને તત્વોનું વર્ગીકરણ કહેવાય. આપણે આ પાઠમાં આ મુદ્દાઓની ચર્ચા કરીશું. જે મુદ્દાઓ તમને આપેલા છે કે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું એટલે શું. જે તત્વો અવ્યવસ્થિત ગોઠવાઈ ગયેલા હોય એ તત્વોને વ્યવસ્થિત ગોઠવવા એને કહેવાય અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું. એનો પહેલો પ્રારંભિક પ્રયાસ છે એ ડોબ્રેનર અને ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે કરેલો હતો. તેની આપણે આ પ્રકરણમાં ચર્ચા કરીશું. બીજું પાછું એ જ અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું. હવે ડોબ્રેનર અને ન્યુલેન્ડ જે અવ્યવસ્થિત ગોઠવણી કરી હતી એને વ્યવસ્થિત ગોઠવણી કરી મેન્ડેલિફે. એટલે એ આવે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. એ પણ અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું થયું. હવે ફરી પાછું આવે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું. એટલે કે મેન્ડેલિફે જે ગોઠવણી કરી હતી એને ફરીથી સુધારી, ઇમ્પ્રૂવ કરી અને ફરીથી લેટેસ્ટ આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું. એટલે આપણે 3 આવર્ત કોષ્ટક જે ખરાની નિશાની કરેલા છે એવા 3 આવર્ત કોષ્ટકનો પરિચય તમારે લેવાનો છે. એનો પ્રારંભિક પ્રયાસ, પછી મેન્ડેલિફનો પ્રયાસ અને આધુનિક પ્રયાસ. આ 3 પ્રયાસો છે એ આપણા આ પાઠના મહત્ત્વના મુદ્દા છે. આવર્તોનું વર્ગીકરણ કઈ રીતે કરાય, તત્વોનું વર્ગીકરણ કઈ રીતે કરાય એના માટેની માહિતી છે. હું તમને એમ કહું કે આપણી આસપાસમાં ખૂબ જ મોટી સંખ્યામાં તત્વો છે. એનો અભ્યાસ કેવી રીતે સરળ બન્યો? મોટી સંખ્યામાં તત્વો છે તો એનો અભ્યાસ કેવી રીતે સરળ બન્યો? તો તમે આગલા ધોરણમાં શીખી ગયા છો કે આપણી આસપાસની વસ્તુઓ એ તત્વો હોય, સંયોજન હોય કે મિશ્રણ રૂપે હાજર હોય છે. અને આ તત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. આપણી આસપાસની વસ્તુઓ છે બરાબર, એ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી હોય છે? કોઈ તત્વ સ્વરૂપે હોય છે, કોઈ સંયોજન સ્વરૂપે હોય છે, કોઈ મિશ્રણ સ્વરૂપે હોય છે. પરંતુ તત્વો માટે એમ કહેવાય એક જ પરમાણુના બનેલા પદાર્થને તત્વ કહે છે. એક જ પ્રકારના પરમાણુઓના બનેલા પદાર્થને શું કહે છે? તત્વો કહે છે. શું તમે જાણો છો કે આજ દિન સુધી કેટલા તત્વો જાણીતા છે? તો યાદ રાખજો, ટૂંકા પ્રશ્ન આ જેટલા બોક્સ કરું છું એ ટૂંકા પ્રશ્ન છે. 118 તત્વો જાણીતા છે. હજુ એમ પણ પૂછી શકે બધાના ગુણધર્મો જુદા જુદા છે કે સરખા છે? તો કે ભાઈ બધા જુદા જુદા ગુણધર્મો ધરાવે છે. આ 118માંથી 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ત છે. 118માંથી મેં તમને કહ્યું એ પ્રમાણે 94 તત્વો છે એ કુદરતી રીતે પ્રાપ્ત છે. બાકીના તત્વો વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં સંશ્લેષણ કરીને બનાવેલા છે. બાકીના જે તત્વો છે એ વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં સંશ્લેષણ 94 તત્વો કુદરતમાંથી પ્રાપ્ત છે. બસ જેમ જેમ તત્વોની શોધ થતી ગઈ તેમ તેમ વૈજ્ઞાનિકો છે આ તત્વના ગુણધર્મો વિશે પરિચિત બનતા ગયા અને એની વ્યવસ્થિત ગોઠવણી કરવા માટે પ્રયત્નશીલ રહ્યા. જેમ જેમ તત્વોની ગોઠવણી એટલે કે ગુણ મળતા ગયા, નવા નવા તત્વો શોધાતા ગયા, એમ વૈજ્ઞાનિકો છે જો નીચે મુદ્દો આપ્યો છે જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ
તેમ તેમ વૈજ્ઞાનિકોએ તત્વના ગુણધર્મો વિશે વધુને વધુ માહિતી એકત્રિત કરી અને આ માહિતીઓને વ્યવસ્થિત ગોઠવવી ઘણી મુશ્કેલ લાગી. એટલે તેમના ગુણધર્મોની કોઈ ભાત શોધવાનું શરૂ કર્યું. તમે તમારે ત્યાં કરિયાણાની દુકાન હોય અથવા કોઈ મેડિકલ સ્ટોર હોય અથવા કોઈ મોલ હોય, તમે ઓબ્ઝર્વેશન કરો કે જ્યાં ત્યાં વસ્તુ પડી હોય, અવ્યવસ્થિત વસ્તુ પડી હોય, વ્યવસ્થિત ના હોય, તો તમારે કોઈ વસ્તુ શોધી કાઢવી હોય, ગોતવી હોય તો મળે નહીં. એટલે તમે શું કરશો કે તેમને તેના ગુણધર્મોની ભાતને આધારે ગોઠવવાનું શરૂ કરશો. ભાઈ દૂધની વસ્તુ છે તો આ જગ્યાએ આ ખાનામાં રાખી દઈએ, કોલ્ડ ડ્રિંક્સ છે તો આ ખાનામાં રાખી દઈએ, સાબુ છે તો સાબુનું એક ખાનું બનાવી દઈએ, બધાય સાબુ ત્યાં જ હોય. તો તમે ચોક્કસ વ્યવસ્થિત ભાત ગોઠવશો. શેના આધારે ગોઠવશો મિત્રો? એના ગુણધર્મોને આધારે. બસ વૈજ્ઞાનિકોએ એવું જ કર્યું. 118 તત્વો હતા, પણ આ 118 તત્વો વચ્ચે કોઈ ગુણધર્મોમાં સમાનતા હતી. કેટલાક તત્વોના ગુણધર્મોમાં સમાનતા હતી. તો બસ એ સમાનતાને આધારે તત્વોના ગુણધર્મોમાં રહેલી સમાનતાને આધારે એને જૂથ પાડ્યા, વિભાગ પાડ્યા. વિભાગ પ્રમાણે તત્વોને ગોઠવવાનું શરૂ કર્યું. એના આધારે મોટી સંખ્યામાં આવું ગોઠવવાનું શરૂ કર્યું, એટલે મોટી સંખ્યામાં તત્વોનો અભ્યાસ સરળતાથી થઈ શક્યો. વ્યવસ્થિત ડિઝાઇન કરી વ્યવસ્થિત ગોઠવી દીધા અને એવા ગુણધર્મોને આધારે ગોઠવ્યા કે અમુક સમૂહમાં આવતા, અમુક જગ્યાએ આવતા તત્વોના ગુણધર્મો સમાન હોય, એટલે તત્વોને એકબીજાથી ઓળખવા સરળ બની ગયા. તો મિત્રો, આપણે એ ઉદાહરણ સાથે આગળ વધીશું. જુઓ, અહીં તમને જુદી જુદી વસ્તુઓ આપેલી છે. આ બધી વસ્તુઓ છે, ઈંડા છે, કોલગેટ છે, બરાબર, નેસ્કેફની ચાની પેકેટ છે, પછી ટૂથપેસ્ટનું પેકેટ છે, પછી સાબુસ છે, ડિટર્જન્ટ છે, મીઠું છે, રાઈસ છે, ચોખા છે, અનાજ છે, કઠોળ, કેટલું બધું મિક્સિંગમાં છે. પણ આ તમે જોશો ને તો બધું જ તમને લાગશે અસ્તવ્યસ્ત લાગે છે ને? આ બધી જ વસ્તુ કેવી છે? અસ્તવ્યસ્ત છે. હવે આ વસ્તુમાંથી કોઈ પ્રોપર વસ્તુ ગોતી કાઢવી હોય તો તમને મુશ્કેલી પડશે, બરાબર? તો તમારે એને ગોઠવવી પડે. હજુ બીજી વસ્તુ જોઈ લ્યો. અહીંયા શાકભાજી, ફળફળાદી, આ બધી વસ્તુ જે છે એ બધું મિક્સિંગની અંદર અસ્તવ્યસ્ત. સર્ફ પાવડર છે, બરાબર, આ બધું અસ્તવ્યસ્ત. શેમ્પૂની બોટલ છે. પણ જો એને વ્યવસ્થિત ગોઠવવામાં આવે તો, જો અહીં બધું વ્યવસ્થિત ગોઠવેલું છે કે આઈસ્ક્રીમના ડબ્બાઓ છે તો એક ચોક પ્રોપર જગ્યાએ આઈસ્ક્રીમના ડબ્બાઓ છે, દૂધની બોટલો પ્રોપર જગ્યાએ છે, કોલ્ડ ડ્રિંક્સ છે તો કોલ્ડ ડ્રિંક્સ પ્રોપર જગ્યાએ છે અને વ્યવસ્થિત ગોઠવેલું છે. હવે આમાંથી તમારે કોઈ વસ્તુ ગોતી કાઢવી હોય તો તમને સહેલું બનશે. તમે એને યોગ્ય હરોળમાં ગોઠવી દીધા છે. તમે એને યોગ્ય હરોળની અંદર ગોઠવી દીધા છે. તમે તેને યોગ્ય આડી હરોળમાં ગોઠવી દીધા છે. તમે તેને યોગ્ય ઊભી હરોળમાં ગોઠવી દીધા છે. આડી હરોળમાં ગોઠવી દીધા, તમે એની યોગ્ય ઊભી હરોળમાં ગોઠવી દીધા છે. જેથી કરીને કોઈ પણ વસ્તુ લેવી હોય તો સહેલી પડે. આવી ગોઠવણી જે કાંઈ પણ થતી હોય, અહીંયા બાજુમાં પણ મેં તમને એક એવી બીજી ગોઠવણી પણ દર્શાવેલી છે. આડી ઊભી હરોળની અંદર ગોઠવણી કરવામાં આવે તો કોઈ પણ ચીજવસ્તુ જે સરળતાથી આપણને ન મળે એમ હોય, એ જો આપણે એને યોગ્ય રીતે ગોઠવીએ તો આપણને એ વસ્તુ મળી જાય. વ્યવસ્થિત ગોઠવણી કરવી આવશ્યક છે. તો વૈજ્ઞાનિકોએ તત્વો માટે પણ આવું જ કર્યું. તત્વોની આડી અને ઊભી હરોળમાં એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યા કે જેથી કરીને તેનો અભ્યાસ સરળતાથી થઈ શકે. આ તત્વોની આવી વ્યવસ્થિત ગોઠવણીને મિત્રો ખાસ યાદ રાખજો. અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ગોઠવણી કરવી એવું કહેવામાં આવે છે. એટલે તત્વોના વર્ગીકરણનો પ્રારંભ થયો. અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો. મેકિંગ ઓર્ડર આઉટ ઓફ કોઝ, early attempts at the classification of elements.
તત્વોના આવર્તનીય વર્ગીકરણનો પ્રારંભ થયો. તો એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ તત્વોનું વર્ગીકરણ, મિત્રો અહીંયા તમારે એક એક પછી એક વૈજ્ઞાનિકોના નામ આવશે કે ભાઈ તત્વોનું વર્ગીકરણ શરૂઆત કોણે કરી, સૌ પ્રથમ કયા માળખાને આધારે તત્વોનું વર્ગીકરણ થયું, કઈ ગોઠવણીને આધારે તત્વોનું વર્ગીકરણ થયું, એવી જુદા જુદા વૈજ્ઞાનિકોએ રજૂ કરેલી મેં તમને વાત કરી કે પહેલાં શરૂઆતમાં ડોબ્રેનર અને ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો. તો આપણો પહેલો મુદ્દો છે કે વૈજ્ઞાનિકોએ જુદા જુદા તત્વોનું વર્ગીકરણ શેના આધારે અને સૌપ્રથમ કયા પ્રકારે કર્યું. તો વૈજ્ઞાનિકોએ જુદા જુદા તત્વોનું વર્ગીકરણ એના ગુણધર્મોના આધારે કર્યું. અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ગોઠવણી કરવાની હતી, પણ શેના આધારે આવી ગોઠવણી કરી? વૈજ્ઞાનિકોએ આવી ગોઠવણી શેના આધારે કરી? તો ખાસ યાદ રાખજો, તત્વોના ગુણધર્મોના આધારે વર્ગીકરણ કર્યું. એને શું કર્યું? સૌપ્રથમ જાણીતા તત્વોનું ધાતુ અને અધાતુ એ બે પ્રકારે વર્ગીકરણ કર્યું. અને પછી જેમ જેમ આધુનિક સંશોધનો થતા ગયા એમ તેમ તત્વો અને એના ગુણધર્મો વિશેનું જ્ઞાન વધતું ગયું. હા, શરૂઆતના કેટલાક વૈજ્ઞાનિકોએ તત્વોનું વર્ગીકરણ ધાતુ અને અધાતુ એવી રીતે કર્યું. પછી આગળ જેમ તત્વોનું સંશોધન થતું ગયું એમ ગુણધર્મોનું વર્ગીકરણ કરતા ગયા. ગુણધર્મોના આધારે વર્ગીકરણ કરતા ગયા. તો આપનો પહેલો પ્રશ્ન પૂછવામાં આવે કે વૈજ્ઞાનિકોએ જુદા જુદા તત્વોનું વર્ગીકરણ શેના આધારે કર્યું? સૌપ્રથમ તો તત્વોના ગુણધર્મોના આધારે કર્યું. પછી ગુણધર્મોમાં શું? તો કે ધાતુ અને અધાતુ એમ બે પ્રકારમાં વર્ગીકરણ કર્યું. પછી તો કે જેમ જેમ સંશોધનો થતા ગયા એમ નવા નવા તત્વો શોધાતા ગયા અને વર્ગીકરણ માટેના પ્રયત્નો થતા ગયા. એમાં શ્રેષ્ઠ પ્રયત્ન શરૂઆતનો કર્યો ડોબ્રેનરે. બરાબર, જર્મન વૈજ્ઞાનિક ડોબ્રેનર, જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનર. જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનરે ત્રિપુટી બનાવી. જર્મન વૈજ્ઞાનિક જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનરે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જૂથમાં ગોઠવ્યા. એ જે જૂથ પાડ્યું એ ત્રિપુટીનો નિયમ કહેવાય. ડોબ્રેનરનો અહીંયા ફોટો તમને આપેલો છે, એટલે એ ખાસ કે આ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ તત્વોને ખાસ શબ્દ યાદ રાખજો, સમાન ગુણધર્મ ધરાવતા તત્વોના જૂથ પાડ્યા. જૂથ એટલે એ જૂથને એને ત્રિપુટી કીધી. એને 3 તત્વ ધરાવતા કેટલાક જૂથને ઓળખી બતાવ્યા. આ 3 તત્વ ધરાવતા જૂથોને ત્રિપુટી કહેવાય છે. ફરીથી કહી દઉં, જર્મન વૈજ્ઞાનિક જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનરે કયા આધારે તત્વોનું વર્ગીકરણ કરવાની શરૂઆત કરી? સમાન ગુણધર્મ ધરાવતા તત્વોના જૂથ બનાવ્યા. એ જૂથ 3-3ના હતા. કેટલાના જૂથ હતા? 3-3ના. એટલે 3 તત્વો ધરાવતા કેટલાક જૂથને ઓળખી બતાવ્યા, એને ત્રિપુટી કીધી. એટલે ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો. તો આપણો મુદ્દો થાય કે ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ જણાવો. ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તો ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ કંઈક આવો આપ્યો. ત્રિપુટીના 3 તત્વો એને બનાવ્યા. હું નિયમ પહેલાં આપી દઉં છું, પછી સમજાવું છું એના માટે ઉદાહરણ સાથે. પછી ત્રિપુટીના 3 તત્વોને એના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા. કેવી રીતે ગોઠવવાના? તત્વોને એના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા. મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ શું? મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળના સરેરાશને લગભગ સમાન હોય છે. મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું હોય છે. નિયમ હું 2-3 વાર કહું છું અને ઉદાહરણ સાથે સમજાવીશ પણ ખરા. ત્રિપુટીમાંના 3 તત્વોને તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા. મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ
अन्य बे तत्वोना परमाणुीय दळना सरेराश जेटલું હોય છે। बराबर। ચાલો કાંઈ વાંધો નહીં, આપણે એ નિયમને ઉદાહરણ સાથે સમજીએ। એને એક ત્રિપુટી બનાવી, ક્લોરીન બ્રોમિન, આમ તો ક્લોરીન બ્રોમિન આયોડિનની ત્રિપુટી બનાવી, પણ આપણે સમજવા માટે એક ત્રિપુટી હેલી એવી લઈએ। લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, 3 તત્વોની એક ત્રિપુટી રજૂ કરી। અહીં તમે એ જોઈ શકો છો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ। એમાં હવે નિયમ સમજો, પરમાણુય દળનો ચડતો ક્રમ છે। જો લિથિયમ કરતાં સોડિયમનું, સોડિયમ કરતાં પોટેશિયમનું પરમાણુય દળ વધારે છે। ચડતા ક્રમમાં ગોઠવ્યા, પણ પહેલા અને ત્રીજા તત્વના પરમાણુય દળની સરેરાશ લઈ લ્યો। પહેલા અને ત્રીજા તત્વના પરમાણુય દળની સરેરાશ લેવી એટલે હું 6.9 પ્લસ, તમને બધાને ખબર છે સરેરાશ એટલે બેનો સરવાળો, પ્લસ 39 અને છેદમાં 2, 39/2, પ્લસની નિશાની છે, યાદ રાખજો। ચાલો 6.9 વત્તા 39/2, 6.9 છે ને મિત્રો, 7 ને સમકક્ષ ગણવાનું, એટલે 6.9 એટલે શું ગણી લેવાનું, 7 ને સમકક્ષ ગણી લો। હાલો 39માં 7 નાખો જી તો કે 46, અને કદાચ 39માં 6.9 નાખો જી, 39માં 6 નાખો જી તો કે ભાઈ 45.9, 45.9, અને એને ભાગ્યા 2 એ કરશો, બરાબર, એટલે 23ની આસપાસનો આંકડો આવશે। ભાગ્યા 2 કરશો એટલે 45.9 ને 46 ગણી લ્યો, અને 46 ગણી લ્યો તમે, અબાઉટ આંકડો 46 ગણી લ્યો, 46, તો 46/2 એટલે કેટલા થાય, 23। તો હવે સમજો, પહેલા અને ત્રીજા તત્વના પરમાણુય દળની સરેરાશ કોના જેટલી થઈ, મધ્યમાં રહેલા તત્વના પરમાણુય દળના સરેરાશને લગભગ સમાન હોય એવો આપણો નિયમ છે। ન્યુલેન્ડનો ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ છે। જુઓ ઉપર આપેલો છે કે ત્રિપુટીના 3 તત્વોને તેના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલા તત્વનું પરમાણુય દળ, એટલે આ મધ્યમાં રહેલા તત્વનું પરમાણુય દળ અન્ય 2 તત્વોના પરમાણુય દળના સરેરાશ જેટલું હોય। તો એ જ માહિતી મેં તમને નીચે સમજાવેલી છે કે લિથિયમ અને સોડિયમ અને પોટેશિયમની આ ત્રિપુટી છે। આ 6.9, 23 અને 39 એનું સરેરાશ લીધું, 6.9 વત્તા 39/2, 22.95 એટલે 23, અબાઉટ આંકડો 23, તો આ લગભગ સમાન હોય, એક્ઝેક્ટ કદાચ ના હોય, એક્ઝેક્ટ 23 જવાબ ના આવ્યો, હાલો, પણ 22.95 એટલે 23ની નજીકનું તો આવ્યું ને, એટલે અહીંયા તમને કીધું છે સરેરાશને લગભગ સમાન હોય છે। સરેરાશ જેટલું ખરા પણ લગભગ સમાન એવું લખી શકાય, હે ને ભાઈ। તો આ થયો મિત્રો ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ। ખાસ નિયમ યાદ રાખજો, ત્રિપુટીમાંના 3 તત્વોને તેના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલા તત્વનું પરમાણુય દળ અન્ય 2 તત્વોના પરમાણુય દળના સરેરાશ જેટલું હોય। એક ત્રિપુટી યાદ રાખવાની, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ પાકી કરવાની, પરમાણુય દળ સાથે પાકું કરવાનું। હવે માનો કે બીજી ત્રિપુટી એને આપેલી હતી, એમાં વિસંગતતાઓ પણ હતી, અને એમાંની કેટલીક ત્રિપુટીઓ સાચી પણ હતી। તો આપણે કઈ ત્રિપુટી ખોટી હતી એ પછી શોધી કાઢીશું। પહેલાં સાચી ત્રિપુટીઓ જોઈ લો। 3 ત્રિપુટી એની સાચી હતી, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ। આમાં એનો નિયમ બંધ બેસતો હતો, આ યાદ રાખજો, કેલ્શિયમ, આ સ્ટ્રોન્શિયમ અને બેરિયમ। નામ લખવા હોય તો બાજુમાં યાદ રાખવા માટે લખી શકો, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમની ત્રિપુટી। આ તો આવડી જાય, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ત્રિપુટી। આ ત્રણેય ત્રિપુટીઓ એ ડોબ્રેનરની સાચી હતી,
ત્રણેયમાં એનો નિયમ બંધ બેસતો હતો. ચાલો આપણે એક તો ચકાસી લીધી, ઉપર તમને આ ઉદાહરણ તો આપી દીધું. લિથિયમ સોડિયમ પોટેશિયમની ત્રિપુટી આપણે ચકાસી, સાચું થતું હતું. હવે આ બે ત્રિપુટીઓ અને અન્ય ત્રિપુટી જે સાચી નથી થતી એને ચકાસીએ, આપણો પ્રશ્ન. નીચે કેટલાક સમૂહ આપ્યા છે, એ પૈકી કયા સમૂહની ત્રિપુટી એ ડોબ્રેનરની ત્રિપુટી નથી એ જણાવો. તો નીચે આપણે સમૂહ આપેલા છે, એમાં ત્રિપુટીઓ જોવાની છે તમારે, અને એમાં નિયમનું પાલન ક્યાં નથી થતું એ જોવાનું છે. તમે તમારી જાતે ટ્રાય કરી શકો છો. ચાલો, આ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક. એસ એટલે આર્સેનિક. જે તત્વોના નામ તમારે અગાઉ ન આવ્યા હોય અને અહીંયા તેની સંજ્ઞા આવે તો નામ બોલું તો લખી લેજો, તમને ઉપયોગી બનશે. હવે પરમાણુય દળ જુઓ. નાઇટ્રોજનનું 14 છે, ફોસ્ફરસ 31, આર્સેનિક 74.9. તમે આ બેયનો સરવાળો કરો. ચાલો, 14 અને 74.9નો સરવાળો કરો અને એના ભાગ્યા 2 કરો. 31ની નજીકનો આંકડો આવે છે? નથી આવતો? બરાબર, મને ખબર છે નથી આવતો. કેટલો આવે છે જોવો છે તમારે, કેટલો આવે છે. ચાલો, નીચે ગણતરી આપી છે. સમૂહ એ માટે નાઇટ્રોજન અને આર્સેનિકનું સરેરાશ પરમાણુય દળ 14 + 74.9 ભાગ્યા 2 કેટલો આવ્યો? 44.45 યુ આવ્યો. અહીંયા કેટલો છે? 31 છે. તો એનો મતલબ એનું સરેરાશ પરમાણુ દળ વચ્ચેના તત્વ જેટલું થતું નથી. એટલે ડોબ્રેનરની આ ત્રિપુટી એના નિયમમાં બંધ બેસતી હતી નહીં. આ એની મર્યાદા છે. હું તમને છેલ્લે પ્રશ્નોત્તરના પ્રશ્નોમાં, એટલે કે આ ટોપિક પૂરો થાય ત્યારે પ્રશ્નોત્તરના પ્રશ્નમાં ડોબ્રેનરના ત્રિપુટીની મર્યાદામાં આ એક વસ્તુ આવશે કે કેટલીક ત્રિપુટીઓ એના નિયમમાં બંધ બેસતી હતી નહીં, ને ત્રિપુટી બનાવી પણ બધાયમાં એનો નિયમ કામ કરતો નહોતો. હવે બીજી ત્રિપુટી કેલ્શિયમ 40.1, સ્ટ્રોન્શિયમ 87.6 અને બેરિયમ 137.3. હવે એની સરેરાશ જુઓ સમૂહ બી માટે, હે ને 40.1, 137.3 ભાંગા 2, 88.7 યુ જવાબ આવ્યો. તો અહીંયા કેટલું છે મધ્યમાં? 87.6 સ્ટ્રોન્શિયમ. પણ એ નજીકનું જ કહેવાય ભાઈ, એકનો જ ડિફરન્સ છે એટલે સમાન જ કહેવાય. આ સમાન ન કહેવાય એવું નથી, સમાન જ કહેવાય. 88.7 અને 87.6 નજીકનો આંકડો આવ્યો એટલે ડોબ્રેનરની આ ત્રિપુટી સાચી પડી. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમની આ ત્રિપુટી જે હતી એ સાચી સાબિત થઈ. હવે એવું ત્રીજું, બરાબર, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જુઓ. સમૂહ સી માટે ક્લોરીન અને આયોડિનનું સરેરાશ પરમાણુય દળ લ્યો 35.5 અને 126.9. એનું સરેરાશ લીધું તો કેટલું આવ્યું ખબર તમને? 81.2. હવે આ 79.9 છે મિત્રો. 79.9 એટલે 80 જ કહેવાય, અને 80 અને 81 નજીકનો આંકડો જ કહેવાય. હે ને? એટલે આ સમાન જ કહેવાય. આ બહુ જાજો ડિફરન્સ ના પડ્યો કહેવાય. એટલે એની આ ત્રીજી ત્રિપુટી, આ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, એ પણ સાચી પડી. બરાબર, એ બ્રોમિનના પરમાણુ દળ જેટલું જ થાય, બહુ જાજો ડિફરન્સ થયો ન કહેવાય. તો આમ ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ સાચો પડો. 1-2 મર્યાદાઓ હતી કે આ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક જેવા તત્વોને ત્રિપુટીમાં ગોઠવી શકાતા હતા નહીં. એવી 1-2 મર્યાદાઓને બાદ કરતા ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ સાચો પડ્યો. ખબર પડી નિયમ શું છે? ફરીથી નિયમ પાછો કહું છું. તત્વોને તેના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલા તત્વનું પરમાણુ દળ પહેલા અને ત્રીજા તત્વના પરમાણુ દળના સરેરાશને લગભગ સમાન હોય છે. સરેરાશ જેટલું હોય છે. નિયમ યાદ રાખો. અને 3 ત્રિપુટી, બરાબર, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ,
ક્લોરીન, બ્રોમિન, આયોડિન. ત્રિપુટીમાંથી એક ત્રિપુટી આખી યાદ હોવી જોઈએ, એના પરમાણુય દળ સાથે યાદ રાખજો, એની સરેરાશ સાથે આવડવી જોઈએ. આ પાઠનો પહેલો મુદ્દો ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ પૂરો થાય. હવે આવશે ત્યારબાદ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યા બાદ બીજા એક બ્રિટિશ વૈજ્ઞાનિક, નામ હતું ન્યુલેન્ડ. ન્યુલેન્ડે પણ પોતાના સમયમાં જાણીતા 56 તત્વોને આધારે આવર્ત કોષ્ટક બનાવવાની શરૂઆત કરી. ડોબ્રેનરની જેમ એને ત્રિપુટી બનાવવાને બદલે એને અષ્ટક બનાવ્યું. અષ્ટક એટલે સમૂહ, એટલે કે 8 તત્વોની હરોળ બનાવી. દરેક તત્વથી 8મું તત્વ જે આવે ને એના ગુણધર્મો સમાન હોય છે એવું એને કીધું. બરાબર, એ માટે એને નિયમ આપ્યો, એને અષ્ટકનો નિયમ કહેવાય. ડોબ્રેનરના પ્રયત્નોએ બીજા રસાયણશાસ્ત્રીઓને તત્વના ગુણધર્મો અને પરમાણુય દળ વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા. ડોબ્રેનરના પ્રયત્નોએ બીજા રસાયણશાસ્ત્રીઓને પણ તત્વના ગુણધર્મો અને એના પરમાણુય દળ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા. ઈસવીસન 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એની પાસે કેટલા તત્વો જાણીતા હતા? 56. ક્યાંથી શરૂ થતા હતા? હાઇડ્રોજનથી શરૂ કરી, બરાબર, 56મું તત્વ થોરિયમ સુધી ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વો હાઇડ્રોજનથી શરૂઆત કરી 56મા તત્વ થોરિયમ ઉપર એને પોતાનું કામ પૂરું કર્યું. ન્યુલેન્ડે પરમાણુ દળના ચડતા ક્રમમાં તો ગોઠવ્યા. ઓછા પરમાણુ દળ ધરાવતા તત્વોમાંથી હાઇડ્રોજનથી શરૂ કર્યું એને, અને 56મું તત્વ થોરિયમ સુધી એને આ કાર્ય પૂર્ણ કર્યું. ચાલો, તો એને કેવી રીતે તત્વોને ગોઠવ્યા? એટલે એને એક નોંધ કરી એના નિયમની અંદર કે તત્વોને ગોઠવતા 8મા તત્વનો ગુણધર્મ મેં તમને કીધું, ન્યુલેન્ડે નોંધ્યું કે આ ગોઠવણીમાં પ્રત્યેક તત્વથી 8મા તત્વનો ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે. એક તત્વથી તમે શરૂ કરો અને 8મું તત્વ આવે ને એ પહેલા તત્વના ગુણધર્મ જેવો હોય. આપણે એને સંગીતના સૂર સાથે રજૂ કરી શકીશું. તમે સંગીતના સૂર ગાઓ છો, સા રે ગ મ પ ધ ની, પાછું 8મું આવ્યું એ પહેલું સા રે ગ મ પ ધ ની, સા. 8મું તત્વ આપણે કેમ કે સા જેવું જ સા આવ્યું, રે જેવું જ રે આવે, સા રે ગ મ પ ધ ની સા, સા રે ગ મ પ ધ ની સા. એમ દરેક તત્વથી શરૂથી 8મા તત્વનો ગુણધર્મ સમાન થતો હતો. એટલે એ જે વસ્તુ બની એ ન્યુલેન્ડનો નિયમ. તત્વોને જ્યારે એના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્વથી 8મા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મ ધરાવતું હતું. કોઈ એક તત્વથી કેટલામાં ક્રમે આવતું તત્વ? 8મા ક્રમે આવતું. મિત્રો, આ જે મુદ્દો છે એની અંદર હું ખાલી 2-3 ટૂંકા પ્રશ્નો ફટાફટ ફરીથી કહી દઉં છું, પછી આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ આપણે સમજવો જ છે ઉદાહરણ સાથે. તો બીજા રસાયણશાસ્ત્રીઓએ તત્વના ગુણધર્મો અને પરમાણુ દળ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કર્યો. એમાં બ્રિટિશ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે તત્વોને તેના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. હાઇડ્રોજનથી શરૂ કરી અને 56મા તત્વ થોરિયમ સુધી એને કામ પૂરું કર્યું. અને એનો નિયમ હતો પ્રત્યેક 8મા તત્વનો ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે. સંગીતના સૂરની જેમ એને આ પોતાનો અષ્ટકનો નિયમ રજૂ કર્યો. તો ચાલો એ નિયમ પાછો હું તમને કહેવાનો જ છું.
નિયમ સાથે જ આપણે આગળ વધવાના છીએ. ફરીથી, તત્વને જ્યારે તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્વથી 8મા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. આ નિયમને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. હું તમને એના કોષ્ટક સાથે માહિતી આપીશ. એનું કોષ્ટક લઈ અને આપણે આ માહિતીને આગળ વધારીશું. તો બાળકો, એટલે ન્યુલેન્ડે જે અષ્ટકનો નિયમ રજૂ કર્યો છે એ નિયમનું ઉદાહરણ આ કોષ્ટક સાથે આપણે શીખીશું કે ન્યુલેન્ડના અષ્ટકનો એક ભાગ નીચેના કોષ્ટકમાં આપેલો છે. બરાબર, જુઓ. ભારતીય સંગીત પ્રણાલી પ્રમાણે સારેગમ પધની સા, તમને કોષ્ટકની અંદર આપેલું છે સારેગમ પધની, પાછું સા આવી જતું હોય અહીંયા. પણ પશ્ચિમના દેશોની સંગીત પ્રમાણે એ યાદ રાખજો, ડોરેમીફા સોલાટી, ડોરેમીફા સોલાટી, ડોરેમીફા સોલાટી, ડોરેમીફા સોલાટી ડો. તો આપણે કેમ કે સારેગમ પધની સા, પાછું સા બોલીએ એમ એમાં બોલવાનું ડોરેમીફા સોલાટી ડો, ડોરેમીફા સોલાટી ડો. આપણને ન આવડે એવું, બરાબર. આ તો એક જસ્ટ આ એક ઉદાહરણ છે. હવે સમજવા જેવું છે કે આ ડો રે મી ફા સો લા ટી, પાછું તમે ડો બોલો છો એનો મતલબ કોઈ સંગીત જાણતા હોય તો ખબર હોય કે તમે જે સ્વિચથી સારેગમ પધનીની શરૂઆત કરી, સારેગમ પધની, પાછું સા ઈ જ સ્વિચ દબાવો ને એટલે એનો સંગીતનો સુર સા આવે. બસ એ જ વસ્તુ એ કહેવા માગતા હતા કે જો હાઇડ્રોજનથી શરૂ કરો તમે તો હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, અને પછી જે ફ્લોરિન આવે એ હાઇડ્રોજન જેવા જ ગુણધર્મ ધરાવતું હોવું જોઈએ. ક્લોરિન આવે, ફ્લોરિન પછી જે ક્લોરિન આવે નીચે એ બે ગુણધર્મ સમાન ધરાવતું હોય. આવું એને આ ત્રિપુટી જે બનાવેલી હતી ડોબ્રેનર એ આમાં રિપીટ થઈ. જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, પછી એને આવું બેરેલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ આમાં પણ જોવા મળ્યું કે બેરેલિયમથી 8મું તત્વ, જો અહીંથી ગણો તમે 8મું તત્વ બેરેલિયમથી 1, બેરેલિયમ 1, બોરોન 2, કાર્બન 3, નાઇટ્રોજન 4, ઓક્સિજન 5, બરાબર. પછી અહીંયા પહોંચી જાઓ 6 ફ્લોરિન, પછી સોડિયમ 7 અને મેગ્નેશિયમ 8. બેરેલિયમથી 8મું તત્વ મેગ્નેશિયમનો ગુણધર્મ સમાન હતો, મેગ્નેશિયમથી 8મું તત્વ કેલ્શિયમનો ગુણધર્મ સમાન હતો. એટલે એને ત્રિપુટી નહોતી બનાવી તોય બની ગઈ. એટલે એવું કહેવા માંગે છે કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તત્વોને તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા, નિયમ સમજાઈ જવો જોઈએ ત્યારે, બરાબર. એક તત્વથી 8મા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. કોની જેમ? કોની જેમ? સંગીતના સૂરોની જેમ. સંગીતના સૂરોની જેમ 8મા તત્વનો ગુણધર્મ સમાન જોવા મળે છે. એટલે બે મુદ્દાઓ નીચે હું તમને એક સમજાવી દઉં છું કે આમ ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન છે, લિથિયમ અને સોડિયમના. એવી જ રીતે એના પછી 8મા લિથિયમ પછી 8મા ક્રમે આવતું સોડિયમ, એ જ રીતે બેરેલિયમ પછી 8મા ક્રમે આવતું મેગ્નેશિયમ, એના ગુણધર્મો કેવા છે? સમાન છે. સમજાઈશ મારી વાત? લિથિયમ પછી 8મા ક્રમે આવતું સોડિયમ, બેરેલિયમ પછી 8મા ક્રમે આવતું મેગ્નેશિયમ, બોરોન પછી 8મા ક્રમે આવતું એલ્યુમિનિયમ, આ ગુણધર્મો સમાન છે. એમ કહે કે મેગ્નેશિયમ પછી 8મા ક્રમે આવતું કેલ્શિયમ, આ ગુણધર્મ સમાન જોવા મળે છે. પણ મિત્રો, મારે તમને આગળ ઉપર આ ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદાઓ પણ સમજાવવી છે. પણ મર્યાદાઓ લઈએ એ ત્યારે પણ પાછું કોષ્ટક કહીશ, પણ સમજી લ્યો કે ન્યુલેન્ડનો આ નિયમ, હું લીટી દોરું છું ને એની ઉપરની વિગતો માટે જ સાચો છે. હવે અહીંથી એટલે કે 40 U સુધી જે પરમાણ્વીય દળ હોય, પરમાણ્વીય દળ ક્યાં સુધી હોય? 40 U સુધી હોય, એના માટે જ આ નિયમ સાચો છે. હવે આ 40 U થી વધારે તત્વનું પરમાણ્વીય દળ હોય એના માટે આ નિયમ હવે ક્યાંય બંધ બેસતો હતો નહીં. ન્યુલેન્ડનો આ નિયમ છે
તે 40 યુથી વધુ પરમાણુ દળ ધરાવતા તત્વો માટે યોગ્ય રહેતો નહોતો. એ ન્યૂલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા હતી, જેની ચર્ચા આપણે અલગ એક પ્રશ્નમાં કરીશું. તમારે પરીક્ષામાં ડ્રો કરવાનું થાય તો પણ હજુ તમને કહી દઉં છું, માનો કે તમારે પરીક્ષામાં આ કોષ્ટક ડ્રો કરવું હોય તો આટલું ડ્રો કરવાનું, હું જે બોક્સ કરી દઉં છું એટલું, 40 યુ સુધીનું જ ન્યૂલેન્ડનું આ જે કોષ્ટક છે એટલું ડ્રો કરવાનું. આવડી જાય એવું છે. સારેગમ પદ્ધતિ આવડી જાય. પશ્ચિમના જે છે ડોરેમીફા સોલાટીડો, ડોરેમીફા સોલાટીડો આવડી જાય. તત્વ આવડી જાય, હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. પછી એની નીચે ફ્લોરિન. તમારે યાદ રાખવું હોય તો તમને ખબર છે હાઈ લિબેબો કાનાઓપ્લો નિસોમેસી પોષકલો આપો કે હતું, એમાં તમે હિલિયમ, નિયોન અને આર્ગોન કાઢી નાખો એટલે આવી ગયું. જો હાઇડ્રોજન, પછી હિલિયમ કાઢી નાખવાનું, લિથિયમ, બેરિલિયમ, લિબેબો કાનાઓપ્લો, પછી નિયોન કાઢી નાખવાનું, બરાબર, સોમેએસી ક્લો, પછી આર્ગોન કાઢી નાખવાનું, પોટેશિયમ ને કેલ્શિયમ. એટલે આ બધાય તમને યાદ રહી જાય. 1 થી 20 તત્વો, હાઈ લિબેબો કાનાઓપ્લો નિસોમેસી ક્લો આપો કે ઈ જ સિરીઝ છે, એટલે થોડોક ફરક છે, બરાબર. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખી કોષ્ટક તમને આવડી જાય. હવે આપણે પ્રશ્નોત્તરના 2 પ્રશ્નો લઈ લેશું. ડોબ્રેનરની ત્રિપુટી અને અષ્ટકના નિયમ વચ્ચેની સમાનતા કે ભિન્નતા. ડોબ્રેનરની ત્રિપુટી ન્યૂલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. હા, જોવા મળે છે. મેં હમણાં તમને રાઉન્ડ કરી દીધો હતો. સરખામણી કરી શોધી કાઢ. આ શોધી કાઢીએ. ચાલો, આ ડોબ્રેનરની ત્રિપુટી લિથિયમ, સોડિયમ, પોટેશિયમની, અને આ જોવા મળી લિથિયમ, સોડિયમ, પોટેશિયમની આ ત્રિપુટી જોવા મળી, બરાબર. અહીંયા આ જોવા મળી લિથિયમ, સોડિયમ, પોટેશિયમની. પછી એક બીજી ત્રિપુટી હતી ડોબ્રેનરની, કઈ હતી? કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમની ત્રિપુટી હતી. યાદ કરો, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમની ત્રિપુટી. એ આપણને જોવા મળતી નથી. આ છે ખરા, આ કેલ્શિયમ, બરાબર, આ સ્ટ્રોન્શિયમ રહ્યું, પણ બંધ બેસતું નથી. એટલે આ ત્રિપુટી છે એ આમાં બંધ બેસતી નહોતી. અને હજી ત્રીજી ત્રિપુટી હતી. કઈ ત્રિપુટી હતી? ન્યૂલેન્ડની. ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો ગોતી કાઢો. ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ ક્લોરિન રહ્યું, આ બ્રોમિન રહ્યું, પણ ન્યૂલેન્ડની જે અમુક નિયમોની બાબતો હતી એ આમાં બંધ બેસતી હતી નહીં ત્રિપુટીમાં. આ તો તમારે ખાલી ચર્ચા કરવી હોય તો એના માટે સરખામણી કરવાની હતી, શોધી કાઢવાની હતી. હવે ડોબ્રેનરના નિયમની વર્ગીકરણની મર્યાદા મેં તમને અગાઉ કીધું કે ડોબ્રેનરે એના સમયમાં જાણીતા બધા જ તત્વોનું વર્ગીકરણ કરી શક્યા નહીં. ત્રિપુટીમાં તો હું એને 3-4 ત્રિપુટીઓ બતાવી. એટલે ડોબ્રેનર એના સમયમાં જાણીતા બધા તત્વોનું વર્ગીકરણ કરી શકાયું નહીં. તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ ગણી શકાય નહીં, બરાબર. એવી જ રીતે એક ત્રિપુટી મેં તમને કીધું હતું ડોબ્રેનરની સફળ ગઈ નહીં. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક આ 3 તત્વો જાણીતા હતા, પરંતુ એ ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શકાયા નહીં. એના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા પહેલા અને ત્રીજા તત્વના પરમાણુ દળની સરેરાશ મધ્યમાં રહેલા તત્વના પરમાણુ દળ જેટલી થતી હતી નહીં. એટલે ડોબ્રેનર જાણતા હતા કે આ ત્રિપુટીમાં મારો નિયમ કામ કરતો નથી. એટલે એની મર્યાદા કહેવાય, એની નિષ્ફળતા ન કહેવાય, એની મર્યાદા કહેવાય. અને એની પાસે બધા તત્વો જાણીતા હોવા છતાં બધા તત્વોનું વર્ગીકરણ કરી શક્યા હોતા નહીં. સારું, આ એની 2 મર્યાદાઓ યાદ રાખજો. હવે એવી જ છે ન્યૂલેન્ડના અષ્ટકના નિયમની પણ મર્યાદા. મેં તમને આમ તો એક હમણાં મર્યાદા કીધેલી હતી, બરાબર, કે ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વો કે જેનું પરમાણુ દળ 40 યુથી ઓછું છે એને જ લાગુ પડે છે. અને આ અષ્ટકનો સિદ્ધાંત કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો. કેલ્શિયમ પછીના પ્રત્યેક તત્વના 8મા તત્વનો ગુણધર્મ પહેલા તત્વના ગુણધર્મને મળતો આવતો હતો ન હતો. ઓલું કોષ્ટક બનાવ્યું હતું ને, ત્યાં તમને મેં કીધું હતું, બરાબર, કે આ કેલ્શિયમ સુધી જ લાગુ પડે છે. પછી ન્યૂલેન્ડે એવી કલ્પના કરી કે એની પાસે 56 તત્વો હતા. એટલે ન્યૂલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વો જ હાજર છે. હવે ભવિષ્યમાં કોઈ તત્વ શોધાશે નહીં એવું ન્યૂલેન્ડ ભાઈનું માનવું હતું. પણ એમ થોડું આ લઈ માની લઈએ એટલે, બરાબર,
એને કુદરતમાં માત્ર 56 તત્વો એના સમયમાં જાણીતા હતા. ભવિષ્યમાં અન્ય કોઈ તત્વ શોધાશે નહીં એવું એનું માનવું હતું. પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા કે એના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંત સાથે બંધ બેસતા પણ ન હતા. બોલો, એટલે પહેલી 3 મર્યાદા અને પછી હજી એક મર્યાદા છે, આપણે ચર્ચા કરીશું. પહેલી 3 મર્યાદા ફરીથી કહી દઉં. ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંત માત્ર હલકા તત્વોને લાગુ પડ્યો. આ સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો, પછીના કોઈ તત્વો માટે નિયમ લાગુ પડતો નહોતો. આ સિદ્ધાંતમાં ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વો જ છે, કારણ કે એના સમયમાં 56 તત્વો જાણીતા હતા અને હવે ભવિષ્યમાં અન્ય કોઈ તત્વો શોધી શકાશે નહીં. બરાબર, એવું એને કીધું. પણ ભવિષ્યમાં અન્ય તત્વો શોધાયા અને આ અષ્ટકનો સિદ્ધાંત એમાં બંધ બેસતો પણ ન હતો. અને ન્યુલેન્ડની છેલ્લી મર્યાદા, જે મારે તમને કોષ્ટકમાં પણ બતાવવી પડશે, પણ પહેલાં મુદ્દાની ચર્ચા કરી લો કે ન્યુલેન્ડે પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે કોબાલ્ટ અને નિકલને એક જ સ્થાન પર ગોઠવી દીધા. હવે એવું થોડું હાલે. એક જગ્યાએ 2 તત્વો આપણે કોઈ જગ્યાએ બેસાડવા માટે કીધું, એક વિદ્યાર્થીએ આ જગ્યાએ બેસવાનું છે, પણ એક સીટ ઉપર 2 છોકરાએ બેસવાનું, એવું હાલે? બરાબર, તો એવું તો ના ચાલે. એટલે એવું આમાં થયું. અને ઉપરાંત કેટલાક અસમાન તત્વોને પણ એક જ સ્થાન પર ગોઠવી દીધા. બોલો, કે બંધ બેસતા નહોતા, પરમાણુ દળના ચડતા ક્રમમાં નહોતા આવતા, તોય ગોઠવી દીધા. દાખલા તરીકે કોબાલ્ટ અને નિકલ એ 2 તત્વોને ન્યુલેન્ડે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન સાથે ગોઠવા. હવે કોબાલ્ટ અને નિકલ તો ધાતુ છે, હવે એને ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનની હરોળમાં ગોઠવ્યા. હવે એ થોડું ચાલે. બરાબર. અને આયર્ન છે એ કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવતું હતું, તો આયર્નનું સ્થાન અલગ રાખ્યું. ચાલો જોવું છે આપણે આ વસ્તુનો અભ્યાસ કરવો છે. હું આમાં વર્ણનમાં સમજાવી દીધું, હવે હું તમને કોષ્ટકમાં સમજાવું છું. બરાબર, એ પણ કોષ્ટકમાં બહુ સ્પષ્ટપણે આપેલું છે, આપણે એ કોષ્ટકમાં જોઈ લઈએ. ચાલો, કોઈ વાંધો નહીં. આ છે ન્યુલેન્ડનું કોષ્ટક. બરાબર, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. શું કીધું હતું? કોબાલ્ટ અને નિકલ તત્વો ભેગા રાખ્યા, કોબાલ્ટ તથા નિકલ. આ એક મર્યાદા થઈ ગઈ. પછી બીજી વાત શું કીધું હતું? કે આયર્નની વાત કરી હતી, કે આ જે તત્વ છે આયર્ન, Fe, હવે એને કોના ભેગું રાખવાનું હતું? કોબાલ્ટ અને નિકલ સાથે રાખવાનું હતું. હવે કોબાલ્ટ અને નિકલ ધાતુ તત્વોને તેણે ક્લોરિન અને બ્રોમિનના સમૂહમાં મૂકી દીધા. એ હાલે નહીં. એટલે મેં તમને કીધું હતું કે અહીંથી પછી એનો ન્યુલેન્ડનો નિયમ કામ કરતો નથી, યાદ રાખજો. ત્યારથી એનો નિયમ કામ કરે, કારણ કે આ જે તત્વ અહીંયા Fe આયર્ન છે એ કોની આયરે આવવું જોઈએ? કોબાલ્ટ અને નિકલ આયરે આવવું જોઈએ. આવ્યું કોની આયરે? બરાબર, બીજા તત્વો સાથે. એ પણ એનું યોગ્ય હતું નહીં. એટલે એ જે મેં મુદ્દો તમને કીધો હતો એ મુદ્દો હજી એક વખત પાછો તમને કહી દઉં છું, અહીં તમને આપેલો છે. બરાબર, કે કોબાલ્ટ અને નિકલને એક જ સ્થાન પર ગોઠવ્યા, એ એની ભૂલ હતી. બરાબર, અને બીજી ભૂલ કઈ હતી એની? જો આ 2 તત્વોને એક જ સ્થાન પર ગોઠવી દીધા, એ ભૂલ હતી. પછી અસમાન તત્વોને એક સ્થાન, કોબાલ્ટ અને નિકલને ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આયરે ગોઠવા. Feને કોબાલ્ટ અને નિકલ સાથે ગોઠવવાનું હતું. બરાબર, તો Feનું સ્થાન અલગ રાખવામાં આવ્યું, આ પણ યોગ્ય હતું નહીં. આ એની મર્યાદાઓ. અહીંયા ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદાઓ સાથે આ પાઠના 2 મુદ્દાઓ આ વિડીયોની અંદર મેં પૂરા કર્યા છે. ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ, ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ અને બંને નિયમોની મર્યાદાઓ પણ લીધી. હવે વર્ગીકૃત કરવા માટે આવી રહ્યા છે રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલિફ. તો મેન્ડેલિફે કેવી રીતે આવર્ત કોષ્ટક બનાવ્યું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.